નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલના સૌથી મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો ધાંગધ્રા હળવદ હાઈવે પર આવેલા તારંગા જૈન તીર્થધામમાં ચકચાર મચાવતી ઘટના સામે આવી છે। પૂજારીના રૂમમાંથી પૂજારી પ્રવીણભાઈ રાઠવા અને તેમની પત્ની વર્ષાબેનના મૃતદેહ મળી આવ્યા છે। પ્રાથમિક આશંકા મુજબ વર્ષાબેનની હત્યા કર્યા બાદ પૂજારીએ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હોવાનું માનવામાં આવી રહ્યું છે। પોલીસે બંને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે। જી હા મિત્રો, અત્યારે હાલના સૌથી મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। તો મળતી માહિતી અનુસાર મૃતક પૂજારી પ્રવીણ રાઠવા અને વર્ષાબેન મૂળ છોટાઉદેપુર જિલ્લાના બારડોલીના વતની હતા। પ્રવીણ રાઠવા છેલ્લા 6 વર્ષથી ધાંગધ્રા હળવદ હાઈવે પર ચુલી ગામ નજીક આવેલા તારંગા જૈન તીર્થમાં પૂજારી તરીકે સેવા આપતા હતા। આ દરમિયાન આજે 4 ઓગસ્ટ મંગળવારે સવારના સમયે પતિ પત્ની બંનેનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવતા ચારે તરફ ખળબળાટ મચી ગયો છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।